નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે। કપાસની ખેતી માટે કાળી અને ગોરાડુ જમીન સૌથી શ્રેષ્ઠ ગણાય છે। ગરમ અને સૂકું હવામાન કપાસ માટે વધુ અનુકૂળ છે। 25 થી 35 સેલ્સિયસ તાપમાન કપાસના પાક માટે વધુ। કપાસ વાવવાની શ્રેષ્ઠ ઋતુ જૂન થી જુલાઈ મહિનાની હોય છે। 3 થી 4 સેમી ઊંડાઈ બીજ વાવતા હોય છે। ગાયના ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ યુક્ત પાક માટે ઉપયોગી છે। કપાસનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે, તો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં કપાસ ઉત્પાદન માટે જાણીતા છે। કપાસ માટે ટપક સિંચાઈ શ્રેષ્ઠ છે। વધુ પાણી વાવવાથી ફૂગજન્ય રોગો થાય છે। સફેદ માખી અને લલિયા જેવા જીવાતો જ કપાસને નુકસાન કરી શકે છે, એટલા માટે દવાઓ અને જંતુનાશકનો ઉપયોગ કરવો જરૂરી છે। આ છે કપાસ। આપણા ખેડૂત ભાઈઓએ મહેનતથી ઉગાડેલી કપાસ છે। તે કપાસની છૂટક તોડી ફેક્ટરી સુધી લઈ જાઓ। કપાસને ચૂંટ્યા બાદ તેના મોટા મોટા ગાંઠો બનાવીને ટ્રક દ્વારા જીનિંગ અને સ્પિનિંગ ફેક્ટરી સુધી લઈ જવામાં આવે છે, જ્યાં તેને વિવિધ પ્રક્રિયામાંથી પસાર। મોટા ભાગના ખેડૂતો ડાયરેક્ટ કપાસને વેચી આવતા હોય છે, પણ તે ફેક્ટરીમાં જઈને કપાસનું શું થાય છે તો વાત કરીએ તો ફેક્ટરીમાં પહોંચ્યા પછી કપાસને પ્રથમ ગ્રેડિંગ અને સફાઈ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં કપાસની ધૂળ, પાંદડા, બીજ અલગ કરવામાં આવે છે। તો આમ જીનિંગ મશીનો દ્વારા કપાસમાંથી બીજ અલગ કરવામાં આવે છે અને કપાસના બીજમાંથી આગળ તેલ બને છે અને પશુ ખોરાક માટે ઉપયોગ થાય છે, અને જ્યારે સૂક્ષ્મ કપાસ તે ઉદ્યોગો માટે મોકલવામાં આવે છે। સાફ થયેલા કપાસના તંતુઓને સ્પિનિંગ મશીનમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમાંથી કાપડ ઉદ્યોગ માટે જરૂરી સૂક્ષ્મ અને મજબૂત ધાગા બનાવવામાં આવે છે। આ કપાસના ધાગામાંથી કપડાં, ચાદરો, ટાવલ, અન્ય અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે। આમ એક નાના બીજથી શરૂ થઈને કપાસના આખા ઉદ્યોગ માટે એક મહત્વનું કાચું માલ પૂરું પાડે છે। કપાસ માત્ર એક પાક નથી, તે લાખો ખેડૂતો અને ઉદ્યોગકારો માટે રોજગારનો એક મોટો સ્ત્રોત છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। મળીએ બીજા વિડીયોમાં।